નમસ્કાર ખેડૂત મિત્રો. ગુલાબી ઈયળ કપાસની સૌથી ખતરનાક જીવાત છે. આ જીવાત કપાસના ઝીંડવાની અંદર રહીને કપાસના બીજને અને રૂને નુકસાન કરવાનું કાર્ય કરે છે. બહારથી જો આપણે ઝીંડું જોઈએ તો મસ્ત મજાનું લીલોતરી વાળું લીલું દેખાય છે, પણ અંદરથી જો ખોલવામાં આવે તો એકદમ સુકાઈ ગયેલું અને બગડેલું રૂ નીકળતું હોય છે. તો ખેડૂત મિત્રો, હું શરદ માંડાણી ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આજે આપણે જાણીશું ગુલાબી ઈયળ કપાસના પાકની અંદર કઈ રીતના નુકસાન કરે છે અને ગુલાબી ઈયળ છે એનો કંટ્રોલ આપણે કઈ રીતના કરી શકીએ. તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ગુલાબી ઈયળ છે એનું જે જીવનકાળ છે કેટલા ભાગની અંદર વહેંચાયેલું છે. તો ગુલાબી ઈયળનું જે જીવનકાળ છે 4 ભાગની અંદર વહેંચાયેલું છે: ઈંડા, ઈયળ, કોસેટા અને પતંગિયું. સૌથી પહેલા વાત કરીએ આપણે ઈંડાની. તો જે પતંગિયું છે, જે ભૂરા રંગનું પતંગિયું, જેને આપણે મોથ તરીકે ઓળખીએ છીએ, તે સફેદ નાના ઈંડા મૂકે છે. ફૂલ અને નાના જે ઝીંડવા હોય તેની ઉપર જે આ ઈંડા તે મૂકતી હોય છે. ત્યારબાદ એ ઈંડામાંથી ઈયળ શરૂઆતમાં સફેદ રંગની ઈયળ બને છે અને ત્યારબાદ સમય જતા જતા તે ગુલાબી રંગની અંદર છે એ ફેરફાર થતી હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે કોસેટાની. તો કોસેટા છે એ સૂકા ભાગની અંદર રહેતા હોય છે અને એકદમ તે સ્થિર અને નિર્જીવ પ્રકારે છે પડ્યા રહેતા હોય છે. ત્યારબાદ એ કોસેટામાંથી બને છે પતંગિયું. પતંગિયું કે જે નાનું ભૂરા રંગનું આપને જોવા મળે છે અને જે આપણા ખેતરની અંદર જે ઉડતા હોય છે. તો આ હતી ગુલાબી ઈયળની આખી લાઈફ સાયકલ, એટલે કે જીવનશૈલી. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે સૌથી વધારે હુમલો આજે ગુલાબી ઈયળનો છે ક્યારે જોવા મળે છે. તો ઓગસ્ટથી લઈને જે નવેમ્બર સુધીનો જે ટાઈમ છે તે ટાઈમની અંદર છે આપને ગુલાબી ઈયળનો જે ઉપદ્રવ સૌથી વધારે જોવા મળે છે. તેનું કારણ કે મોડું વાવેતર, લાંબો પાક, સતત બીટી કપાસનું વાવેતર અને જો વધારે પડતું યુરિયા વાપરવામાં આવે તો સૌથી વધારે હુમલો આપને ઓગસ્ટથી લઈને નવેમ્બરના મહિનામાં આપને સૌથી વધારે જોવા મળતો હોય છે. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે કે ગુલાબી ઈયળ છે એની આપણે ઓળખ કેવી રીતના કરી શકીએ. તો શરૂઆતના જો તેના લક્ષણો જોઈએ તો રોસેટ ફ્લાવર, એટલે કે ગુલાબની પાખડી જેવા જે ફ્લાવર છે, એટલે કે ફૂલ છે, જોવા મળે છે. ઘણી બધી વખત જ્યારે ગુલાબી ઈયળનું જે ઉપદ્રવ હોય ત્યારે જે ફૂલ છે એ ફૂલની જે બધી પાંદડીઓ હોય છે એકબીજા સાથે ચોંટી જાય છે અને ગુલાબનો જે છોડ હોય એની જેવું છે આ જે ફ્લાવર બની જતું હોય છે. તો એના આધારે આપણે છે એની ઓળખ કરી શકીએ છીએ. ત્યારબાદ ફૂલ ખુલે નહીં, નાના ઝીંડવાની અંદર કાણા જોવા મળે, પછી ઝીંડવા છે એ સમયસર ખુલે નહીં અને ઝીંડવા ખુલે તો એની અંદર જે રૂનું પ્રમાણ છે ઓછું જોવા મળે. આ બધા લક્ષણો છે ગુલાબી ઈયળ છે એના નુકસાનને પારખવાના. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે સૌથી મોટું નુકસાન તે કેવી રીતના કરે છે. તો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ગુલાબી ઈયળ છે એ ઝીંડવાની અંદર રહે છે. આપણે બધાને ખબર છે, ઝીંડવાની અંદર રહીને તે દાણા ખાય છે, રૂને ખરાબ કરે છે. ઝીંડવાનો જે ખુલ્લા થવાનો સમય છે, જો ઓપનિંગનો સમય છે, એને બગાડે છે. ઝીંડવાનો વજન ઘટાડે છે. આ રીતના છે તે કપાસના પાકને નુકસાન કરે છે. હવે ખેડૂત મિત્રો, કેટલા ટકા નુકસાન કરે છે એની વિશે જો આપણે માહિતી લઈએ તો 30% લઈને 70% સુધી ગુલાબી ઈયળ છે કપાસના પાકની અંદર નુકસાન કરે છે. રૂની ક્વોલિટી ખરાબ કરે છે, માર્કેટ ભાવ જેના લીધે ઓછો આવે છે અને જે કપાસ ઉતારવાનો જે ખર્ચો છે, જે મજૂરી છે, એના લીધે તે વધી જતી હોય છે. હવે ખેડૂત મિત્રો, કઈ પરિસ્થિતિની અંદર ગુલાબી ઈયળ છે એનો ઉપદ્રવ વધારે આવે તેની વિશે જો ચર્ચા કરીએ તો જો મોડું વાવેતર કરવામાં આવે, વધારે પડતા નાઇટ્રોજનનો જો વપરાશ કરવામાં આવે, વધારે પડતા પાણી જો આપવામાં આવે અને જો લાંબા સમયનો પાક અથવા લાંબા સમયની જો વેરાયટી હોય તેમાં, અને જો સતત આપણે કપાસ કરતા હોય તો તેવા ફિલ્ડની અંદર, તેવા ખેતરની અંદર જે છે એ ગુલાબી ઈયળ છે એનો ઉપદ્રવ સૌથી વધારે પ્રમાણની અંદર આવતો હોય છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ મેઇન વસ્તુ કે ગુલાબી ઈયળ છે એનો કંટ્રોલ, એટલે કે એનું વ્યવસ્થાપન કઈ રીતના આપણે કરી શકીએ. તો ખેડૂત મિત્રો, કોઈ પણ એવી ચોક્કસ દવા છે નહીં કે જેના દ્વારા આપણે કહી શકીએ કે આ દવાના વપરાશ કરવાથી 100% તમારા ગુલાબી ઈયળ છે એનો કંટ્રોલ થઈ શકશે. તો એ કોઈ બી તમારે કોઈની વાતની અંદર આવવા નથી, પણ સૌથી સારામાં સારો જે આઈપીએમ મોડ્યુલ, એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ જો કરવામાં આવે તો સારામાં સારી રીતના આપણે ગુલાબી ઈયળ છે એનો કંટ્રોલ કરી શકીએ છીએ. હવે ખેડૂત મિત્રો, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એટલે શું તે તમને પ્રશ્ન થતો હોય છે. તો ખેડૂત મિત્રો, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એટલે
કે બધી જુદી જુદી પદ્ધતિ જેની અંદર કેમિકલ દવા પણ આવી ગઈ, ત્યારબાદ મિકેનિકલ કંટ્રોલ આવી ગયો, કલ્ચરલ કંટ્રોલ આવી ગયો અને બાયોલોજીકલ કંટ્રોલ. આ બધી વ્યવસ્થા પણ જો એક સાથે કરવામાં આવે અને સમયાંતરે જો કરવામાં આવે તો આપણે જે ગુલાબી ઈયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. વાત કરીએ કલ્ચરલ કંટ્રોલ, તો કલ્ચરલ કંટ્રોલ એટલે કે વહેલું વાવેતર કરવું, સમયસર વાવેતર કરવું, ત્યારબાદ પાક અવશેષો, જે જૂના પાકના અવશેષો જે ખેતરની અંદર પડ્યા હોય તેને યોગ્ય સમયે તેનો નાશ કરવો, ત્યારબાદ ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવી. તો આ બધું જે છે એને કલ્ચરલ કંટ્રોલ કહેવામાં આવે છે. જો તે કરવામાં આવે તો પણ ગુલાબી ઈયળ છે એનો ઉપદ્રવ આપણે ઘટાડી શકીએ છીએ. આ સિવાય મિકેનિકલ કંટ્રોલ, મિકેનિકલ કંટ્રોલ એટલે પોતાના હાથની મદદથી જે નુકસાન પામેલા જે જીંડવા છે તેને તોડી નાખવા. આ સિવાય પોતાના ખેતરની અંદર ફેરોમોન ટ્રેપ જે આવે છે એનો જે વપરાશ કરવામાં આવે તો પણ આપણે જે છે એ ગુલાબી ઈયળ છે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે વાત કરીએ આપણે બાયોલોજીકલ કંટ્રોલની, તો બાયોલોજીકલ કંટ્રોલની અંદર ખેડૂત મિત્રો ટ્રાઇકોગ્રામા આવે છે. આ ટ્રાઇકોગ્રામાનો જો વપરાશ કરવામાં આવે તો ટ્રાઇકોગ્રામા જે આપણા જે ગુલાબી ઈયળ છે એના ઈંડાને ખાઈ જાય છે, જેના લીધે છે ગુલાબી ઈયળનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ સિવાય નીમ બેઝડ પ્રોડક્ટ એટલે કે જે નીમ ઓઇલ આવે છે 1500 ppm વાળું, એનો પણ વપરાશ કરવામાં આવે તો પણ સારામાં સારો કંટ્રોલ કરી શકીએ છીએ. હવે મેઇન વાત આવી કે જેના ઉપર ખેડૂતો વધારે ફોકસ મળે છે એ છે રાસાયણિક કંટ્રોલ અથવા તો કેમિકલ કંટ્રોલ. તો શરૂઆત તો ખેડૂત મિત્રો જ્યારે સ્ટાર્ટિંગના ટાઈમની અંદર જ્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ મધ્યમ હોય ત્યારે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% SG, એ સિવાય જે ક્લોરન્ટ્રાનિલિપ્રોલ જેને આપણે કોરાજન કહીએ છીએ એનો જો વપરાશ કરવામાં આવે તો સારામાં સારી રીતના એનું નિયંત્રણ કરી શકાય. અને જો ગુલાબી ઈયળનો હેવી એટેક જો જોવા મળતો હોય તો ફ્લુબેન્ઝેમાઇડ, થાયોડિકાર્બ અને સ્પાઇનોટોરમ, આ સિવાય ક્લોરન્ટ્રાનિલિપ્રોલ અને લેમ્બડાનું જે કોમ્બિનેશન આવે છે, આ બધી દવાનો જો વપરાશ કરવામાં આવે તો આપણે ગુલાબી ઈયળનું સારું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે મેઇન વસ્તુ આપણે એ જોવાની છે કે ગુલાબી ઈયળ છે એનો ઉપદ્રવ કપાસના પાકની અંદર કયા સમયે સૌથી વધારે હોય છે. તો ખેડૂત મિત્રો 45 થી લઈને 60 દિવસનો જ્યારે કપાસ થાય ત્યારે તમારે તમારા ખેતરની અંદર જોવાનું શરૂ કરી દેવું જોઈએ, એક મોનિટરિંગ શરૂ કરી દેવું જોઈએ, જેના દ્વારા તમને આઈડિયો આવે કે અત્યારે ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે કે નહીં. ત્યારબાદ 60 થી 90 દિવસનો ટાઈમ એવો છે કે જ્યારે ગુલાબી ઈયળનો મેક્સિમમ ડેમેજ છે એ કપાસના પાકની અંદર જોવા મળતો હોય છે. અને ત્યારબાદ સૌથી ખતરનાક ટાઈમ કે જ્યારે કપાસના પાકની અંદર જે ગુલાબી ઈયળ જોવા મળતી હોય છે એ છે ફ્લાવર આવી ગયા પછીથી ઝીંડવું બનતું હોય, જે એ મિડલનો ટાઈમ છે ત્યારે સૌથી વધારે જે છે એ ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો હવે સૌથી મહત્વની અને છેલ્લી વાત, ગુલાબી ઈયળમાં સ્પ્રે કરવો એની કરતાં પણ મહત્વનું એ છે કે ગુલાબી ઈયળ છે એનું મોનિટરિંગ કરવું, એટલે કે એ નક્કી કરવું કે હવે એનો એટેક આવી ગયો છે કે નથી આવેલો. તો વહેલી જો તેની ઓળખ થશે તો એનો કંટ્રોલ વહેલી રીતના આપણે એનું કરી શકશું અને અસરકારક રીતના એનું નિયંત્રણ કરી શકશું. તો ખેડૂત મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ટેકનિકલ ખેડૂતજી યુટ્યુબ ચેનલને ફોલો, લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર, અસ્તુ, જય જવાન, જય કિસાન.